હલો. એક રેકોર્ડેડ વિડીયો આપણે મૂકવાની વાત કરી હતી. વાણિજ્ય વ્યવસ્થા ધોરણ 12 સંચાલનના સિદ્ધાંતો ચેપ્ટર નંબર 2 મારે થોડી એની વાત કરવી છે, એટલે આખો રેકોર્ડેડ વિડીયો તમને મળી જાય, તમે જોઈ શકો. અને બીજી વાત કે આજે રાતથી તો પાછી 9:30 આપણે જે રેગ્યુલર લાઈવ લેક્ચર રહીએ છીએ તો લેવાના જ છે આપણે, બરાબર. એટલે સંચાલનના સિદ્ધાંતો એ શું છે પહેલાં તો તમને એ સમજાવું. કેમ આટલા બધા સિદ્ધાંતો આપવા પડ્યા છે? ઘણા બધા નિષ્ણાંત વ્યક્તિઓ છે, બરાબર, એની અંદર, જેમ કે હેનરી ફેયોલ છે, ફેડરિક ટેલર છે, જ્યોર્જ આર ટેરી છે, લ્યુથર ગ્યુલિક છે. ઘણા બધા લોકોએ સંચાલનના સિદ્ધાંતો આપ્યા. સંચાલનના સિદ્ધાંતો આપવાનું મેઇન કારણ શું છે એ સમજી લો પહેલાં. તો પહેલાંના સમયની અંદર એવું હતું કે કોઈપણ એકમ કે કોઈપણ ધંધો, બરાબર, એ બે પક્ષકારોથી ચાલે. કોઈપણ ધંધો બે પક્ષકારોથી ચાલે. એક માલિક હોય અને એક કર્મચારી હોય. હવે માલિકોને એવું થાય કે ભાઈ કર્મચારીને જેટલો પગાર આપીએ છીએ ને એટલું કર્મચારી કામ નહીં કરતા. કર્મચારીને એવું થાય કે અમે જેટલું કામ કરીએ છીએ ને, બરાબર, એટલું અમને માલિકો વળતર ચૂકવતા નથી. એટલે શું થાય ખબર છે? બંને પક્ષકારો વચ્ચે ખેંચાખેંચી થાય, બરાબર. એને કહેવાય ઔદ્યોગિક ઝઘડા. માલિકોને એવું છે કે ભાઈ કર્મચારી બરાબર કામ જ નહીં કરતા, અમે સારામાં સારું વેતન આપીએ છીએ. કર્મચારીને અસંતોષ એવો છે કે ભાઈ અમે કામ તો કરીએ છીએ પણ કામના પ્રમાણમાં અમને વળતર મળતું નથી, બરાબર. તો હેનરી ફેયોલ છે, ફેડરિક ટેલર છે, બરાબર, એવું કહે છે કે ભાઈ તમારે જો ધંધાના ધ્યેય સિદ્ધ કરવા હોય ને, બરાબર, તો માલિકોના સંબંધો અને માલિકો અને કર્મચારીના જે બેના સંબંધો છે ને, બરાબર, એ જૂથ ભાવના, એ સહકાર ભર્યા હોવા જોઈએ. આ બંને વચ્ચે ઔદ્યોગિક ઝઘડા ના થવા જોઈએ. જો બંનેના સંબંધ સારા હશે ને તો ધંધાકીય એકમ પોતાના ધ્યેય સુધી આરામથી પહોંચી શકે, બરાબર. અને એટલા માટે એવું કીધું ભાઈ જે સિદ્ધાંતો છે, બરાબર, જેણે સિદ્ધાંતો આપેલા છે એણે એવું કીધું છે કે ભાઈ આ સિદ્ધાંતો છે ને અંતિમ સિદ્ધાંતો નથી. કોઈપણ સંચાલક, કોઈપણ માલિક પોતાના એકમની અંદર આ સિદ્ધાંતોમાં પરિવર્તન લાવી શકે છે, બરાબર. એટલે પરિવર્તન એટલે પરિવર્તનશીલ છે, બરાબર. એને એવું લાગતું એક ભાઈ ના આ સિદ્ધાંત મારા ધંધા માટે અનુકૂળ નથી તો એ કાઢી પણ શકે છે, કોઈ નવો સિદ્ધાંત એડ પણ કરી શકે છે. એટલે કહી શકાય કે સંચાલનના સિદ્ધાંતો એ અંતિમ સિદ્ધાંતો નથી. બીજી વસ્તુ કે કેટલાક બુકની અંદર આપેલું છે કે ભાઈ કેટલાક લોકો એને સંચાલનના સિદ્ધાંતોને જંગલ તરીકે ઓળખે, બરાબર. એટલું બધું કહેવાય ને કે એટલું બધું ડીપ છે, બરાબર, એટલું બધું આમ લેન્ધી સમજવામાં છે, બરાબર. એક જંગલ એટલું વિશાળ છે, બરાબર. એટલે સમજવું થોડુંક અઘરું પણ છે. સિદ્ધાંતો આપવાનું મૂળ કારણ એક જ છે કે જે આપણા ઔદ્યોગિક ઝઘડાઓ થાય છે એ ઝઘડાઓ અટકાવવા માટે, અને માલિકો અને કર્મચારીના જે સંબંધો છે ને એ સુમેળ ભર્યા રહે, સહકાર ભર્યા રહે, એક જૂથમાં રહીને કામ કરે તો ધંધાકીય એકમ પોતાના ધ્યેય સિદ્ધ કરી શકે છે, બરાબર. તો સંચાલનના સિદ્ધાંતોને આપણે વ્યાખ્યાયિત કરીએ કે સંચાલનના સિદ્ધાંતો શું છે, બરાબર. તો કહે છે કે ભાઈ માનવ વર્તનને સાનુકૂળ બનાવવા માટે, માનવ વર્તનને હકારાત્મક બનાવવા માટે ધંધાકીય એકમો કેટલાક નિયમો ઘડે છે, બરાબર, કેટલાક સિદ્ધાંતો ઘડે છે, બરાબર. એને કહેવાય સંચાલનના સિદ્ધાંતો. સિમ્પલ. માનવ વર્તનને સાનુકૂળ બનાવવા માટે એટલે શું? એવું કહેવા માગે છે કે જે કર્મચારી છે, બરાબર, એ કર્મચારીને હકારાત્મક બનાવવા માટે. માણસો બે પ્રકારના હશે, એક સંચાલકો હશે અને એક કર્મચારી, બરાબર. તો એવું કહે છે કે ભાઈ આજે ઔદ્યોગિક ઝઘડાઓ જો તમારે ના થવા દેવા હોય, બરાબર, અને તમારા એકમના ધ્યેય સિદ્ધ તમારે સરળતાથી પાર પાડવા હોય તો કેટલાક સિદ્ધાંતો અને કેટલાક નિયમો તમારા એકમ માટે ઘડવા પડશે. એને સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે કહે છે કે ભાઈ માનવ વર્તનને સાનુકૂળ બનાવવા માટે, બરાબર, પોઝિટિવ બનાવવા માટે, હકારાત્મક બનાવવા માટે એકમો પોતાની રીતે કેટલાક નિયમો ઘડે છે, કેટલાક સિદ્ધાંતો ઘડે છે, બરાબર. એને સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. જો યાદ રાખજો, ચોપડીની અંદર બે જે આપણા વાણિજ્યના નિષ્ણાંત છે, એક ફેડરિક ટેલર અને એક હેનરી ફેયોલ, આ બંનેએ સિદ્ધાંતો આપેલા છે, બરાબર. પણ એમણે પોતાના સિદ્ધાંતોની અંદર સ્પષ્ટ કહ્યું કે આ સિદ્ધાંતો અમે અમારા અનુભવ પરથી આપેલા છે.
બરાબર. જો કોઈ પણ વ્યક્તિ આ સિદ્ધાંતો પરિવર્તનશીલ છે, એટલે તમે સિદ્ધાંતોમાં સુધારો પણ લાવી શકો છો. બરાબર. એટલે ગમે ત્યારે પરિવર્તનશીલ, તમને કોઈ સિદ્ધાંતો ગમતા હોય તમારા એકમ માટે તો તમે એને રાખી શકો છો, કોઈ સિદ્ધાંતો ના ગમતા હોય તો એને કાઢી પણ શકો છો. સંચાલનની કેટલીક વિચારધારાઓ છે, જો બુકની અંદર આપેલી છે કે પ્રશિષ્ટ વિચારધારા છે, નવપ્રશિષ્ટ વિચારધારા છે, વર્તન સંબંધી વિચારધારા છે અને આધુનિક વિચારધારા છે. જો ખાસ યાદ રાખજો, આ વિચારધારાઓ કોણે આપેલી છે ને, બરાબર, એ ખાલી એક માર્ક્સની અંદર પૂછાય એવું છે, તો એ ખાસ ધ્યાન રાખીને તૈયાર કરજો કે આ દાખલા તરીકે પ્રશિષ્ટ વિચારધારા કોણે આપી, એના પ્રણેતા કોણ છે, સૌથી વધારે ફાળો એની અંદર કોણે આપ્યો, તો તમારે યાદ રાખવાનું એમાં ફ્રેડરિક ટેલર છે. બરાબર. એવી રીતે નવપ્રશિષ્ટ વિચારધારા વર્તન, આ એક લીટીમાં પૂછાય એવા પ્રશ્નો છે, તો તમારે ખાસ એટલું ધ્યાન રાખીને યાદ રાખવાનું છે, યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. બરાબર. હવે બે વ્યક્તિ એવા છે કે જેણે સંચાલનના સિદ્ધાંતો આપ્યા, જેને આપણે ડિટેલમાં ભણવાના છે. જો પહેલો છે ફ્રેડરિક ટેલર. યાદ રાખજો, ફ્રેડરિક ટેલરે જે સિદ્ધાંતો આપ્યા છે, જેને આપણે બધા કહીએ છીએ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. બરાબર. પરીક્ષાની અંદર પૂછે કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોણ છે, તો યાદ રાખજો ફ્રેડરિક ટેલર, ફ્રેડરિક વિન્સેલો ટેલર. બરાબર. એણે કેટલાક સિદ્ધાંતો આપેલા છે, તો એણે કુલ લગભગ 8 સિદ્ધાંતો આપેલા છે. બરાબર. અને હેનરી ફેયોલે 14 સિદ્ધાંતો આપ્યા. 8 અને 14 સિદ્ધાંતોનો આપણે થોડો અભ્યાસ કરવાનો છે. બરાબર. ચલો, ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા. એણે વૈજ્ઞાનિક સંચાલનની પહેલાં વ્યાખ્યા આપી કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલન એટલે શું, તો જ્યારે આપણે સંચાલન ભણ્યા ત્યારે જ મેં તમને સમજણ પાડી હતી કે ભાઈ ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા આપેલી છે. એની વ્યાખ્યામાં એવું કહ્યું છે, સંચાલન એટલે શું, જ્યારે ભણ્યા હતા આપણે કે ભાઈ લોકો પાસેથી કામ લેવાની કળા, એમાં એની એક વ્યાખ્યાનો અભ્યાસ આપણે કર્યો હતો. બરાબર. કે ભાઈ ફ્રેડરિક ટેલર એક મિકેનિકલ એન્જિનિયર હતો. બેથલહેમ સ્ટીલ કંપનીની અંદર પોતે મેનેજર હતો. વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એણે વૈજ્ઞાનિક સંચાલનની બહુ સરસ વ્યાખ્યા આપી છે. એણે સિમ્પલ વ્યાખ્યા આપેલી છે. એણે એવું કહ્યું કે ભાઈ તમે માણસો પાસે શું કરાવવા માગો છો, તમે માણસો પાસે શું કરાવવા માગો છો, અને માણસો એ કામ જો તમે ઓછામાં ઓછા ખર્ચે કરીને બતાવે એવું તમે મેનેજમેન્ટ જો કરેલું હોય ને, તો એને વૈજ્ઞાનિક સંચાલન કહેવાય. બરાબર. એટલે કહે છે ને કે કોઈ પણ પ્રોડક્ટ હોય, કોઈ પણ વસ્તુ હોય ને, 10 રૂપિયાની અંદર તમે બનાવવાનું નક્કી કર્યું. બરાબર. અને જો એ 8 રૂપિયાની અંદર બની જાય, 9 રૂપિયાની અંદર બની જાય ને, તો એને શ્રેષ્ઠ સંચાલન છે. બરાબર. 10 રૂપિયાનું 12 રૂપિયા કોસ્ટ ના થઈ જાય, પડતર કિંમત વધી ના જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું. વૈજ્ઞાનિક સંચાલનની અંદર એણે એવું કહ્યું કે તમે માણસો પાસે શું કરાવવા માંગો છો, અને માણસો એ કાર્ય ઓછામાં ઓછા ખર્ચે કરીને બતાવે, એને શ્રેષ્ઠ સંચાલન કહેવાય, અથવા એને વૈજ્ઞાનિક સંચાલન તરીકે પણ ઓળખવામાં આવે છે. જો મેં પહેલાં જ વાત કરી તમને કે ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ છે, આ બધું આવું માનતા હતા કે ભાઈ કર્મચારી છે, બરાબર, માલિકો છે, એમના સંબંધો સારા ના હોય તો ધંધાની અંદર પ્રોબ્લેમ થાય. બરાબર. ઔદ્યોગિક ઝઘડા થાય. ફ્રેડરિક ટેલર પણ એવું જ કહે છે. એણે રૂલ ઓફ થમ્બનો નિયમ આપ્યો. રૂલ ઓફ થમ્બ એટલે શું, તો કે પહેલાંના સમયની અંદર જે કર્મચારીઓ છે એ માલિકોના હુકમ પ્રમાણે કામ કરવા માટે ટેવાયેલા હતા. એટલે એને શું કહેવાય ખબર, સરમુખ હત્યાર. સરમુખ હત્યાર એટલે શું, તો કે કોઈ એક વ્યક્તિનું શાસન, કેન્દ્રીકરણ કહેવાય. બરાબર. હું કહું એવું જ કરવાનું, કર્મચારીનો કોઈ અવાજ નહીં, કર્મચારી પોતાની રીતે કશું બોલી ના શકે. બરાબર. એટલે એણે રૂલ ઓફ થમ્બનો નિયમ આપ્યો. પણ ખોટી વસ્તુ છે, એમ એણે એવું કહ્યું કે ભાઈ ખોટી વસ્તુ છે. એણે જે સિદ્ધાંતો આપ્યા, ફ્રેડરિક ટેલરે એણે જે સિદ્ધાંતો આપ્યા, એના આજે 8 સિદ્ધાંતો છે, એને 3 પ્રવૃત્તિમાં વહેંચી દીધા. ખાસ યાદ રાખજો, એણે પોતાના સિદ્ધાંતોને 3 પ્રવૃત્તિમાં વહેંચી. એણે બહુ મસ્ત વાત કરેલી છે. એ 3 બાબતો વિશે હું તમને ફોકસ કરું કે ભાઈ એણે કઈ 3 બાબતો કહી. તો પહેલી બાબત એણે એવી કહી કે કોઈ પણ કર્મચારીને તમે જ્યારે કામ સોંપો ને, તો એની બુદ્ધિ અને એની લાયકાત પ્રમાણે જ કામ સોંપો. બરાબર. સપોઝ હું કોમર્સનો વ્યક્તિ છું. બરાબર. હવે હું કોમર્સ બહુ સારી રીતે ભણાવી શકું છું, યાદ રાખજો. પણ પ્રોબ્લેમ ત્યાં આવીને ઊભો રહે, મને કોઈ ફિઝિક્સ ભણાવવાનું કહે, મને કોઈ કેમેસ્ટ્રી ભણાવવાનું કહે, તો હું ના ભણાવી શકું. હે છે ને. ફ્રેડરિક ટેલર એવું કહે છે કે ભાઈ જો ઔદ્યોગિક ઝઘડા આને કારણે થાય, મને જે કામ આવડે છે એ કામ મને સોંપતા જ નથી, મને કંઈક બીજું જ કામ સોંપે છે. એટલે કહે છે ને ફ્રેડરિક ટેલર કે ભાઈ કામદારની બુદ્ધિ, એની ક્ષમતા અને એની લાયકાત પ્રમાણે કામ સોંપો, એને જે આવડે છે એ સોંપો, એ શ્રેષ્ઠ કામ કરશે. બરાબર. પહેલી વાત આણે એવી કહી. એણે 3 પ્રવૃત્તિમાં આવે છે. નંબર 2, બીજી વસ્તુ એણે એવી કહી
કે ભાઈ પોતાની કક્ષાનો જે કામદાર છે એ જેટલું કામ કરી શકે છે, બરાબર, એટલું કામ કરવા માટે બીજા કર્મચારીને પ્રોત્સાહિત કરો. દાખલા તરીકે હું એક દિવસની અંદર આટલું કામ કરું છું. સપોઝ હું એક દિવસની અંદર 10 પ્રોડક્ટ બનાવું છું, બરાબર, તો મારી જોડે બીજા મારા સાથીદાર કર્મચારીઓ છે, બરાબર, એ કર્મચારીઓ બીજા 10 કર્મચારી છે. હું 10 બનાવું છું, બરાબર, પણ કોઈક 2 બનાવે છે ઉત્પાદનનું એકમ, બરાબર, કોઈક 3 બનાવે છે, કોઈક 5 બનાવે છે, કોઈક 4 બનાવે છે. એટલે એનો અર્થ એવો થયો કે મારી કાર્યક્ષમતા બહુ વધારે છે, બરાબર, મારી કામ કરવાની ક્ષમતા બહુ સારી છે. તો સમજવાની વસ્તુ એ છે કે ભાઈ મારી કામ કરવાની ક્ષમતા જો સારી હોય તો મારા જેવું કામ બીજા પણ કરી શકે ને. એટલે ફેડરિક ટેલર એવું કહે છે કે ભાઈ પોતાની કક્ષાનો જે કામદાર છે એ જેટલું કામ કરી શકે છે એટલું કામ કરવા માટે પ્રોત્સાહિત કરો. જો હું કરી શકતો હોઉં તો બીજા કેમ ના કરી શકે, આવું સમજાવવા માંગે. અને ત્રીજી બાબત બહુ જ મહત્ત્વની એણે કહી કે ભાઈ તમારા ધંધાની અંદર જો તમારા ઝઘડાઓ અટકાવવા હોય ને તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એક મિનિટ, એણે બહુ મહત્ત્વની વાત કરી કે ભાઈ જો તમારા ધંધાની અંદર આ ઝઘડાઓ અટકાવવા હોય ને તો જે કર્મચારી શ્રેષ્ઠ કાર્ય કરે છે, બરાબર, જે કર્મચારી સારામાં સારું કામ કરે છે એને તમે સાચવો. કહે છે ને તમે તમારા કર્મચારીને સાચવો, કર્મચારી તમારું બધું સાચવે, બરાબર. એવું કહેવા માગે છે કે જે શ્રેષ્ઠ કર્મચારી છે, બરાબર, જે આઇડલ છે, જે સારામાં સારો છે, બરાબર, આવા કર્મચારીને પ્રોત્સાહિત સ્વરૂપે આવા કર્મચારીને 30%થી 100%ના દરે વધુ વેતન આપો. આજે હું 10 એકમનું ઉત્પાદન કરું છું કલાકની અંદર, પણ મારો કોઈ મિત્ર છે, સહકર્મચારી છે, બરાબર, એ કદાચ 2 જ એકમનું ઉત્પાદન કરતો હોય તો એને પ્રોત્સાહન આપવા માટે મને સાચવો, બરાબર. હું શ્રેષ્ઠ કાર્ય કરું છું તો મને 30%થી 100%ના દરે વધુ વેતન આપો, બરાબર, તો હું તો પ્રોત્સાહિત થઈશ જ, જો ધ્યાન રાખજો. પણ મારો સહકર્મચારી પણ પ્રોત્સાહિત થશે કે ભાઈ ના, આને જો વધારે વેતન આપે છે તો મને પણ આપશે. એટલે એ પણ 2 થી 10 સુધી પહોંચી જશે, એની પણ ઉત્પાદન ક્ષમતાની અંદર વધારો જોવા મળશે, બરાબર. આશા રાખું તમને સમજણ પડતી હશે, બરાબર. એટલે આ 3 બાબતો પર ફોકસ કર્યું ફેડરિક ટેલરે. જો ફરીથી એક વખત તમને સમજાવી દઉં. પહેલી વાત એણે એવી કરી કે ભાઈ કામદારની બુદ્ધિ, બરાબર, બુદ્ધિ ક્ષમતા અને લાયકાત પ્રમાણે એને કામની વહેંચણી કરો, શ્રેષ્ઠ છે, બરાબર. બીજી વાત એણે એવી કરી કે ભાઈ કોઈ પણ કર્મચારી હોય, બરાબર, એક મિનિટ, પછી એણે એવું કહ્યું કે ભાઈ કોઈ પણ કર્મચારી હોય, બરાબર, એ જેટલું કાર્ય પોતાના એકમની અંદર સહકર્મચારી છે, બરાબર, એ વ્યક્તિ જેટલું કામ કરી શકે છે એ એટલું કરે છે. એને પ્રોત્સાહન સ્વરૂપે બીજા કર્મચારીને પ્રોત્સાહિત કરો. તમે પોતાની કક્ષાનો જે કામદાર છે, બરાબર, એ જેટલું કાર્ય કરે છે એટલું કાર્ય કરવા માટે બીજાને પણ પ્રોત્સાહિત કરો. અને ત્રીજું, શ્રેષ્ઠ કર્મચારીને 30%થી 100%ના દરે વધુ વેતનની ચૂકવણી કરો, બરાબર. તો આ વાત થઈ કે 3 પ્રવૃત્તિ એણે બહુ મહત્ત્વની આપી ફેડરિક ટેલર. ત્યાર પછી હવે આપણે એના સિદ્ધાંતોની વાત કરીએ કે ભાઈ એણે ટોટલ 8 સિદ્ધાંતો આપ્યા. જોજો યાદ રાખજો, ફેડરિક ટેલરે 8 સિદ્ધાંતો આપ્યા. વૈજ્ઞાનિક સંચાલનના પિતા છે, એક મિકેનિકલ એન્જિનિયર હતો અને બેથલહેમ સ્ટીલ કંપનીની અંદર પોતે મેનેજર હતો, બરાબર. રૂલ ઓફ થમ્બ પણ એણે આપેલો છે, એ પણ મેં તમને આગળ વાત કરી. ચલો થોડુંક આગળ સમજીએ કે ભાઈ એણે કયા સિદ્ધાંતો આપ્યા. તો બહુ સિમ્પલ, બરાબર, મારા ભાષાની અંદર તમને સમજવાનો પ્રયત્ન કરું છું, સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો પહેલી બાબત એણે એવી કહી કે ભાઈ ધંધાની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ જ હોવી જોઈએ. વૈજ્ઞાનિક એટલે શું? યાદ રાખજો ખાસ, વૈજ્ઞાનિક એટલે નવી પદ્ધતિઓ, બરાબર, રૂઢિગત પદ્ધતિઓ અને જૂની પદ્ધતિઓ તમારા ધંધાની અંદર ના ઉપયોગમાં લો, બરાબર. અદ્યતન પદ્ધતિઓનો ઉપયોગ કરો. જૂની પદ્ધતિ એ તમારા કર્મચારી માટે સારી નથી, તમારા માટે પણ સારી નથી. કહે છે ને, રૂઢિગત પદ્ધતિઓ, રૂઢિગત માન્યતાઓ છે એને દૂર કરો. ધંધાની અંદર નવી પદ્ધતિઓનો ઉપયોગ કરો. વૈજ્ઞાનિક પદ્ધતિઓ, નવી જે સાયન્ટિફિક પદ્ધતિઓ જે શોધે છે, બરાબર, નવા સંશોધનો થાય છે, એનો ધંધાની અંદર ઉપયોગ કરો. એ તમારા ધંધા માટે સારું રહેશે. બીજું કાર્ય એણે એવું કહ્યું, બીજો સિદ્ધાંત એણે એવો આપ્યો કે ભાઈ આયોજન અને અમલીકરણ. આયોજન અને અમલીકરણનું કાર્ય એ અલગ અલગ છે. આયોજન એટલે શું? તો કે નિર્ણયો લેવો. અને અમલીકરણનું કાર્ય એટલે શું? તો કે અમલ કરવો. આ બંને કાર્ય અલગ અલગ છે. એટલે એમ કહે છે કે ભાઈ આ બંને કાર્ય અલગ અલગ વ્યક્તિને સોંપો. જે આયોજન કરતો હોય એને અમલનું કામ ના સોંપો,
જેને અમલનું કામ કરવાનું છે એને પ્લાનિંગનું કામ ના સોંપો. એટલે કહે છે ને કે ભાઈ આયોજનનું કાર્ય કોણ કરે? તો કે ઉચ્ચ સપાટીએ થાય, બરાબર. તો અમલ કોણ કરે? તો કે તળ સપાટીએ થાય. આ બંને કાર્ય અલગ છે. અલગ અલગ વ્યક્તિને સોંપો. અલગ અલગ વ્યક્તિને સોંપશો તો એમાંથી તમને રિઝલ્ટ મળશે, વિશિષ્ટીકરણનો લાભ મળશે. કોઈ વ્યક્તિ નિર્ણયો લેવામાં બહુ જ એક્સપર્ટ હોય તો કોઈ કામ કરવાની અંદર એક્સપર્ટ હોય. એટલે કહે છે કે ભાઈ આયોજન અને અમલીકરણનું જે કાર્ય છે એ બંને અલગ અલગ હોવું જોઈએ. કોઈ એક જ વ્યક્તિને બંને કાર્ય સોંપી શકાય નહીં. તો આ બીજું કાર્ય, બરાબર. પછી ત્રીજું કાર્ય તો કે કરેલા કામની તપાસ કરો. કાર્ય વિશ્લેષણ કહેવાય. કરેલા કામની તપાસ એટલે શું? તો કે કાર્ય વિશ્લેષણ, બરાબર. તો તમે અલગ અલગ રીતે કાર્ય કરી શકો. જે કર્મચારીઓ કામ કરે છે એના કાર્યની તપાસ તો કરો, જેને આપણે કંટ્રોલ કહીએ છીએ, બરાબર. તો કેવી રીતે? તો કે કાર્ય વિશ્લેષણની અંદર કેવી રીતે થાય? તો કે ગતિ નિરીક્ષણ, સમય નિરીક્ષણ, થાક નિરીક્ષણ, બરાબર. જો જેમ કે સમય નિરીક્ષણ એટલે શું? તો કે કોઈ એક કાર્ય કરવા માટેનો સમય 10 મિનિટ રાખેલો છે. સમય નિરીક્ષણ કરો, શું એ વ્યક્તિ 10 મિનિટની અંદર કામ પૂરું કરે છે? જો કરતો હોય તો તમારા માટે સારું છે, એનામાં કોઈ ખામી નહીં. પણ જો કોઈ કર્મચારી એ એકમ બનાવવામાં 15 મિનિટ લેતો હોય તો આ યાદ રાખવાનું કે એની અંદર કોઈ ખામી છે, બરાબર. એ ખામીને તમારે સુધારવી પડશે. તો આટલું ખાસ ધ્યાન રાખજો કે એ ખામીને તમારે સુધારવી પડશે, બરાબર. એને કહેવાય સમય નિરીક્ષણ. સમય નિરીક્ષણ એટલે નક્કી કરેલા સમયની અંદર કર્મચારી પોતાનું કાર્ય પૂર્ણ કરે છે કે નહીં એ જોવું, સમય નિરીક્ષણ. ગતિ નિરીક્ષણ એટલે શું? તો કે કર્મચારી બિનજરૂરી બગાડ તો નહીં કરતો ને. ગતિ નિરીક્ષણ એટલે યોગ્ય ગતિમાં કાર્ય કરો, યોગ્ય ઝડપે કાર્ય કરો. હમણાં જ એક ઉદાહરણ આપ્યું મેં તમને, બરાબર, કે ભાઈ યોગ્ય ગતિ એટલે શું? તો કે કોઈ પણ એક કાર્ય હોય ને એની કાર્ય પદ્ધતિ હોય, એની કાર્યશૈલી હોય, બરાબર. એ કાર્ય એટલી ગતિમાં જ થતું હોવું જોઈએ, બરાબર. જો એના કરતાં જો બિનજરૂરી ગતિ થશે, બરાબર, બિનજરૂરી ગતિ થશે, બિનજરૂરી ઝડપ હશે ને તો એ કાર્ય યોગ્ય સમયમાં પૂરું નહીં થઈ શકે, બરાબર. અને એની અંદર શું થશે? તો કે બગાડ અટકશે. જેમ કે આપણે કોઈ જગ્યાએ જવું હોય, બરાબર, 2 રસ્તાઓ હોય, એક સીધો રસ્તો હોય અને એક બીજો રસ્તો, બરાબર. સીધો રસ્તો તમને 10 મિનિટમાં પહોંચાડતો હોય અને બીજો રસ્તો છે એ 25 મિનિટમાં પહોંચાડતો હોય. તો 25 મિનિટવાળા રસ્તા પર જો તમે જાઓ છો તો એ બિનજરૂરી ગતિ કહેવાય. ગતિ નિરીક્ષણ આ વસ્તુ સમજાવે છે ફેડરિક ટીલર, બરાબર. 10 મિનિટના રસ્તે તમે 10 મિનિટે પહોંચી શકો છો. યોગ્ય ગતિથી કાર્ય કરતો હોવો જોઈએ, બરાબર. યોગ્ય ગતિથી કામ ના કરતો હોય તો એમાં પણ તમારે થોડોક સુધારો લાવવો. ગતિ નિરીક્ષણ. ત્રીજી વસ્તુ છે થાક નિરીક્ષણ. થાક નિરીક્ષણ એટલે શું? તો કે કર્મચારી એકમની અંદર લાંબો સમય કામ કરતો હોય, થાકી જવાના પ્રશ્નો છે. આપણે કોઈ પણ કાર્ય રોજ એકનું એક કરતા રહીએ, બરાબર, તો કેટલીક વખત એવું થાય ને કે આપણે થાકી જઈએ, માનસિક રીતે થાકી જઈએ, શારીરિક રીતે થાકી જતા હોઈએ, બરાબર. તો એવા સમયે એને આરામ આપો. આવું થાક નિરીક્ષણમાં સમજાય છે. ભાઈ કોઈ કર્મચારી એને થાકી જાય છે, એકનું એક કાર્ય તમે રોજ કરતા રહો, થાકી જાય. શનિ રવિવારની રજા કેમ આપવામાં આવે? જેથી કર્મચારી માનસિક જે એનો સ્ટ્રેસ છે, બરાબર, એ સ્ટ્રેસથી થોડોક દૂર રહે, બરાબર, એ થોડુંક એન્જોયમેન્ટ કરી શકે એટલા માટે જો રજા રાખે છે. આ જ વસ્તુ સમજાવે છે કે થાક નિરીક્ષણ એટલે કોઈ કર્મચારી એકનું એક કાર્યને જો કરીને કંટાળી જતો હોય, થાકી જતો હોય તો એને બ્રેક આપો, બરાબર. બ્રેક આપો એટલે એને આરામ આપો, એને કામ પરથી થોડોક સમય એને દૂર રાખો, એને કોઈ બીજી પ્રવૃત્તિ આપો, બરાબર. તો આવું પણ તમે કરી શકો છો. તો આને કહેવાય કાર્યનું વિશ્લેષણ, કરેલા કાર્યની તપાસ, બરાબર. ચલો આગળ પ્રમાણીકરણ. પ્રમાણીકરણ એટલે સરળીકરણ. પ્રમાણીકરણ એટલે સરળીકરણ. એકમની અંદર તમામ પ્રકારના કાર્ય સરળતાથી થાય, બરાબર, યોગ્ય રીતે થાય અને વ્યવસ્થિત રીતે થાય. એટલે તમામ પ્રકારની જે સાધન સામગ્રી છે એ યોગ્ય સ્થાને ગોઠવાયેલી હોવી જોઈએ. એને કહેવાય પ્રમાણીકરણ અથવા સરળીકરણ, જેનાથી એકમના તમામ પ્રકારના કાર્ય એક ધારા થાય, યોગ્ય સમયમાં થાય અને કોઈ પણ કાર્ય બેવડાય નહીં, બરાબર. તો એ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે. આને કહેવાય પ્રમાણીકરણ. ચલો આગળ એક સ્ટેપ જઈએ. તો 5મો સિદ્ધાંત એવું કહે છે કે ભાઈ વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ, બરાબર. પહેલા જ ચેપ્ટરની અંદર મેં તમને આ સમજાવ્યું હતું કે ભાઈ કામદારોની વૈજ્ઞાનિક પસંદગી થવી જોઈએ. વૈજ્ઞાનિક પસંદગી એટલે શું? તો કે યોગ્ય જગ્યાએ યોગ્ય સમય માટે યોગ્ય લાયકાતવાળા અને આવડતવાળા કર્મચારીની પસંદગી કરવી. આને કહેવાય વૈજ્ઞાનિક પસંદગી. જો પહેલાં જ્યારે ભરતી હું તમને સમજાવીશ ત્યારે હું તમને આખી વસ્તુ સમજાવીશ કે ભાઈ ભરતી એટલે પહેલાં એવું કહેવાતું હતું
કે જરૂર પડે ત્યારે ખાલી જગ્યાઓ ભરી દેવી, બરાબર. એને કહેવાય ખાલી ભરતી. પણ અત્યારે વૈજ્ઞાનિક ભરતી થાય, યોગ્ય સમયે યોગ્ય જગ્યા માટે લાયકાત અને આવડતવાળા ઉમેદવારો પ્રાપ્ત કરો. પહેલાં કેવું હતું, આડેધડ કર્મચારી લઈ આવે, પણ હવે એવું નથી. અત્યારે લાયકાતવાળો કર્મચારી, આવડતવાળો, જો તમારી એક્ઝામ લે છે, કેમ એક્ઝામ લે? લાયકાતવાળા જોઈએ છે, આવડતવાળા જોઈએ છે, બરાબર. વેલ ક્વોલિફાઈડ કર્મચારી જોઈએ છે, બરાબર. એક્સપર્ટ કર્મચારી જોઈએ છે, એટલે આ બધું લાયા. બાકી પહેલાં કશું નહોતું, બરાબર. પહેલાંના સમયની અંદર તમને ભરતીઓ ખબર જ છે કેવી રીતે થતી હતી, બરાબર. અને ઘણા બધા એવા લાગી જ ગયેલા હશે, બરાબર. પણ હવે એના માટે બહુ ચર્ચા કરવાનો પ્રશ્ન નથી. એટલે અત્યારના સમયની અંદર વૈજ્ઞાનિક પસંદગી કરો કર્મચારીની, આડેધડ કર્મચારીઓ ના લઈ આવો. ચલો, કર્મચારી લાયા પછી આપણે કીધું હતું માનવ સંસાધન સંચાલન HRMમાં કે કર્મચારી લાવો છો પછી એને જાળવો, બરાબર, એને કેળવો, બરાબર. કેળવો એટલે એને ટ્રેન કરો, એને તાલીમ આપો, બરાબર. જો ધંધાની અંદર એવું બનતું હોય છે કે રોજ નવી પદ્ધતિ આવે, રોજ નવા સંશોધનો થતા હોય, રોજ નવી ટેકનોલોજી આવે, તો પછી એને એ પ્રકારે ટ્રેનિંગ આપો, જેથી કર્મચારીની કાર્યકુશળતામાં શું થાય તો કે વધારો થાય. એટલા માટે એને તાલીમ પણ આપવી જોઈએ. તો આ 5મા નંબરનો સિદ્ધાંત. 6ઠ્ઠા નંબરની અંદર ફ્રેડરિક ટેલર એવું કહે છે કે ભાઈ નાણાકીય ઉત્તેજના, બરાબર. અથવા એવું કહી શકાય કે ભાઈ નાણાકીય પ્રોત્સાહન. નાણાકીય પ્રોત્સાહન એટલે શું? સિમ્પલ, કે કોઈ કર્મચારી શ્રેષ્ઠ કાર્ય કરે છે તો સમયે એને પ્રોત્સાહિત કરો. કર્મચારીની કુશળતામાં વધારો કરવા માટે કર્મચારીને આપવામાં આવતું નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહન, આને કહેવાય નાણાકીય ઉત્તેજન. કર્મચારીને અમુક સમય બોનસ આપો, પગારમાં વધારો કરો, બિન નાણાકીય પણ પ્રોત્સાહન ઘણા બધા છે, બરાબર. પિક્ચરની ટિકિટ આપો, એને એન્જોયમેન્ટ કરવા માટે મોકલો. છે ને, મોટી કંપનીઓ તમે જોજો ટ્રીપ આપે છે, બરાબર. કદાચ કેટલીક કંપનીઓ તો એવી છે કે ભાઈ આઉટ ઓફ ઇન્ડિયાની ટ્રીપ આપે છે. બધું પ્રોત્સાહન છે. કર્મચારીને પ્રોત્સાહિત કરો, બરાબર. જો પ્રોત્સાહિત કરશો તો એ પોતાની કાર્યક્ષમતામાં સુધારો લાવશે. એને ખબર પડશે કે ભાઈ ના, મારો કર્મચારી મને સાચવે છે. બસ આ જ વસ્તુ સમજવાનું છે આપણે, બરાબર. કે ભાઈ તમે તમારા કર્મચારીને સાચવો, કર્મચારી તમારું બધું સાચવે. તમે એને સાચવો છો તો એ 100% તમને સાચવશે. પ્રશ્નો ત્યાં જ આવીને ઊભા છે, આપણે આપણા કર્મચારીને નહીં સાચવી શકતા, બરાબર. એટલા માટે આ બધા પ્રશ્નો ઊભા થાય છે. સમજાતું હશે, કદાચ તમને ખ્યાલ આવી જ જતો હશે. ચલો, ત્યાર પછી કરકસર. એકમની અંદર બગાડ અટકે, બિનજરૂરી પ્રવૃત્તિઓ ના થાય, બરાબર. તમારી જે પડતર કિંમત છે એ પણ કરકસરમાં રહે, બરાબર. વધારે પડતી કોસ્ટ ના આવી જાય, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. બિનજરૂરી જે બગાડ છે એ બગાડ પણ થવો જોઈએ નહીં, એ પણ એને એના સિદ્ધાંતમાં કીધેલું છે. ત્યાર પછી છેલ્લે માનસિક ક્રાંતિ. માનસિક ક્રાંતિ એટલે કર્મચારી અને માલિકોના જે સંબંધો છે એ સુમેળભર્યા રહેવા જોઈએ, સહકારભર્યા રહેવા જોઈએ. આ બંનેના સંબંધથી જ ધંધો લાંબે ગાળે વિકાસ થાય છે, જેમાં બંને પક્ષકારો એટલે કે માલિક અને કર્મચારી બંનેનો વિકાસ થતો તમને જોવા મળે છે, બરાબર. બહુ સારી વસ્તુ છે. માનસિક ક્રાંતિ ધંધાની અંદર હોવી જોઈએ, બરાબર. કર્મચારી અને માલિકોના સંબંધો સુમેળભર્યા હોવા જોઈએ. તો એણે બહુ સરસ રીતે 8 વસ્તુ સમજાવી. એણે કીધું કે ભાઈ આ 8 વસ્તુ જો ધંધાની અંદર એપ્લાય કરવામાં આવે તો તમારો ધંધો 100% સફળ થાય છે, ધંધાનો 100% વિકાસ થાય છે. અને સાથે સાથે તમે જે ધ્યેય એટલે કે તમે જે ગોલ નક્કી કરેલા છે એ પણ બહુ સરસ રીતે તમે પાર પાડી શકો છો. તો આ થઈ આપણે વાત બહુ સરસ વૈજ્ઞાનિક પદ્ધતિ, વૈજ્ઞાનિક સંચાલન, ફ્રેડરિક ટેલરની આપણે વાત કરી. કદાચ જો તમને કોઈ પ્રશ્ન લાગતો હોય તો મને ડિટેલમાં પૂછજો, બરાબર. અથવા વોટ્સઅપ કરજો, હું તમને એનો જવાબ પણ આપીશ. પણ બહુ સરસ રીતે સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે, લગભગ તમને સમજણ પડી જશે. તો 8 સિદ્ધાંતો બહુ મહત્ત્વના છે. હવે આપણે થોડાક આગળ જઈએ. હેનરી ફેયોલની આપણે વાત કરવી છે. ભાઈ હેનરી ફેયોલ, બરાબર. હેનરી ફેયોલ પણ ફ્રેન્ચ એન્જિનિયર હતા, ઉદ્યોગપતિ હતા. એમણે પણ સરસ રીતે 1916ની અંદર એક પુસ્તક લખ્યું, ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન, બરાબર. ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ નામનું એક પુસ્તક લખ્યું. એણે પણ 14 સિદ્ધાંતો એની અંદર રજૂ કરેલા છે, બરાબર. એણે પોતાના સિદ્ધાંતોને 6 પ્રવૃત્તિમાં પહેલાં વહેંચી દીધા. જો આ પણ એક 2 માર્ક્સમાં પૂછાય એવા પ્રશ્નો છે કે ભાઈ હેનરી ફેયોલે પોતાના જે 14 સિદ્ધાંતો છે એ 14 સિદ્ધાંતો કેટલી પ્રવૃત્તિમાં વહેંચ્યા? તો યાદ રાખજો, 6 પ્રવૃત્તિ. કઈ 6 પ્રવૃત્તિ? તો કે પહેલી પ્રવૃત્તિ વાણિજ્ય. એણે કેટલાક સિદ્ધાંતો વાણિજ્યને લગતા આપ્યા. એણે કેટલાક સિદ્ધાંતો નાણાકીય સંચાલનને લગતા આપ્યા. એણે કેટલાક સિદ્ધાંતો સંરક્ષણ સંચાલનને લગતા આપ્યા. એણે કેટલાક સિદ્ધાંતો હિસાબી પ્રવૃત્તિને લગતા આપ્યા. એણે કેટલાક સિદ્ધાંતો સંચાલકીય પ્રવૃત્તિને લગતા આપ્યા. એટલે ટોટલ એના જે 14 સિદ્ધાંતો છે
બરાબર. એ 14 સિદ્ધાંતો ટોટલ 6 પ્રવૃત્તિમાં, 6 પ્રવૃત્તિમાં એટલે તમને ખ્યાલ આવી જ ગયો કે કેટલાક સંચાલનના સિદ્ધાંતો વાણિજ્યને લગતા છે, કેટલાક નાણાકીયને લગતા છે, કેટલાક સંરક્ષણ, કેટલાક હિસાબી, કેટલાક સંચાલકીય. બરાબર. તો આ 6 પ્રવૃત્તિની અંદર એણે પોતાના સિદ્ધાંતોને 14 સિદ્ધાંતોને વહેંચી દીધા છે. એણે 14 સિદ્ધાંતો જે આપ્યા છે એની પણ આપણે થોડીક ચર્ચા કરી લઈએ. બરાબર. બહુ જ ગરમી છે તેમ છતાં સ્કૂલથી આવીને બરાબર તમારા માટે એક લેક્ચર જે કાલે છૂટી ગયો, બરાબર, થોડુંક કામ હતું, છૂટી ગયો એટલે બનાવવા બેસી ગયો અને હમણાં અપલોડ પણ કરી જ દઉં છું. બીજી વસ્તુ આજે 9:30થી તો ચાલુ જ છે. બરાબર. અને બીજું કે ધીમે ધીમે આ લગભગ અઠવાડિયું 10 દિવસમાં પૂરું કરી દઈશ અને સાથે સાથે થોડુંક એકાઉન્ટ પણ આપણે ધીમે ધીમે કરીએ છીએ. એકાઉન્ટ પણ તમે જુઓ, શ્રેષ્ઠ સારામાં સારી પદ્ધતિઓ, સારામાં સારી ટેકનિકથી હું તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ. તમને લગભગ આવડી જશે. બરાબર. અને કોમર્સનું રિઝલ્ટ કદાચ બહુ જ ઊંચું આવશે. બરાબર. એવી આશા રાખીએ. ચલો 14 સિદ્ધાંતોની વાત કરીએ તો હેનરી ફેવલના 14 સિદ્ધાંતો, એમાં એણે પહેલો સિદ્ધાંત આપ્યો શ્રમ વિભાજન. શ્રમ વિભાજન એટલે શું? તો કે એકમના જેટલા કાર્ય છે, બરાબર, એ તમામ પ્રકારના કાર્ય વિભાજિત એટલે કે વહેંચી દો. બરાબર. ધંધાકીય એકમના કામની વહેંચણી કરી દો. બરાબર. વહેંચણી એટલે શું? તો કે દરેક કર્મચારી લાયકાત અને આવડત પ્રમાણે એના કામની વહેંચણી કરી દો. એને કહેવાય શ્રમ વિભાજન. શ્રમ એટલે કાર્ય, વિભાજન એટલે વહેંચવું. કર્મચારીની લાયકાત અને આવડત પ્રમાણે કામની સોંપણી કરી દો, જેથી કર્મચારી પોતાનું કાર્ય સરળતાથી કરી શકે. સિમ્પલ. આને કહેવાય શ્રમ વિભાજન. પછી નંબર 2, કદાચ આડાવડી હોય તો સેટ જોઈ લેજો. બરાબર. આમાં કંઈ વાંધો નથી. 14 સિદ્ધાંતો ક્રમમાં હોવા એવું કશું જરૂર નહીં. આડાવડા હોય જોઈ લેજો. નંબર 2, શિસ્તનો સિદ્ધાંત. જો હેનરી ફેવલ બહુ સરસ કહે છે કે એકમની અંદર હંમેશા શિસ્ત હોવી જોઈએ. હવે એમ કહે છે કે ભાઈ દરેક જગ્યાએ શિસ્ત હોય શક્ય નથી. બરાબર. દરેક જગ્યાએ શિસ્ત લાવવી જરૂરી નથી. આપણને ખબર છે કે આપણા ક્લાસની અંદર ક્યારેક શિસ્તના પ્રશ્નો ઊભા થાય. તો એમ કહે છે કે ભાઈ ધંધાકીય એકમમાં તો શિસ્ત હોવી જ જોઈએ. બરાબર. અને શિસ્ત લાવવા માટે કરવાનું શું? આપણને પ્રશ્ન થાય કે ભાઈ શિસ્ત લાવવા માટે શું કરી છે? તો એમ કહે છે કે ભાઈ શિસ્ત લાવવા માટે, કારણ કે આ તો કર્મચારી છે, એમની વચ્ચે પણ શિસ્ત હોવી જોઈએ. શિસ્ત લાવવા માટે આચાર સંહિતા ઘડો, નિયમો ઘડો. બરાબર. અને એક નિયમોનું પાલન થાય છે કે નહીં એ ખાલી જુઓ તો ઓટોમેટિક શિસ્ત રહેશે. દાખલા તરીકે એક ઉદાહરણ આપીને સમજાવું તમને શિસ્ત વિશે, વધારે સમજ પડશે તમને. કે દાખલા તરીકે મેં મારા એકમની અંદર, હું એ ધંધાનો માલિક છું, મેં મારા એકમની અંદર એવું કીધું કે ભાઈ આપણો રિસેસનો ટાઈમ 12 વાગ્યાનો છે. બરાબર. એટલે તમારે 12 વાગ્યાથી 12 થી 1નો છે, એટલે 12 થી 1ની અંદર તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો, એ તમારે લંચ કરવો હોય કે તમારે કોઈ ફ્રેશ થવું હોય, ગમે તે વસ્તુ કરવી હોય, તમે 12 થી 1ની અંદર કરી શકો છો. આ નિયમ બનાવી દીધો. તો એનો અર્થ એવો થયો કે કર્મચારી એ નિયમનું પાલન કરશે. કોઈ કર્મચારી 11 વાગે નહીં જમી લે, કોઈ કર્મચારી 10 વાગે નહીં જમી લે. ટાઈમ છે, નિયમ બનાવી દીધો કે ભાઈ 12 થી 1 લંચ ટાઈમ, તો તમે 12 થી 1માં જ કરશો. જોયું? આને કહેવાય શિસ્ત. શિસ્ત લાવવી હોય ને, બરાબર, તો નિયમો પહેલાં ઘડવા પડે. આચાર સંહિતા. બરાબર. નિયમો ઘડો, નિયમોનું પાલન કરે એટલે ઓટોમેટિક ધંધાની અંદર શિસ્ત આવી જાય. કારણ કે ધંધાની અંદર પણ શિસ્ત હોવી જરૂરી છે. પહેલે જ દિવસે મેં તમને સમજાવ્યું હતું સંચાલનની અંદર કે જો તમે કર્મચારી પર ધ્યાન નહીં રાખો ને તો કર્મચારી એક ટોળું થઈ જશે, અને ટોળા પર કંટ્રોલ રાખો ને એ બહુ અઘરી વસ્તુ થાય છે. ત્રીજી વસ્તુ છે દોરવણીની એક વાક્યતા. એક વાક્યતા એટલે શું? યાદ રાખજો તો કે એક જણ. દોરવણી એટલે માર્ગદર્શન. બરાબર. અને માર્ગદર્શનની એક વાક્યતા. એક વાક્યતા એટલે એક જ જણ. બરાબર. જો હવે હું સમજાવું તમને કે ભાઈ ઉચ્ચ સપાટીએ ઘણા બધા લોકો હોય. બરાબર. CEO હોય, MD હોય, સંચાલકો હોય, માલિક હોય, ઘણા બધા લોકો. બરાબર. હવે તમારે જ્યારે કર્મચારીને માર્ગદર્શન આપવાનું થાય તો એક સિમ્પલ વસ્તુ છે, જો બધા જ માર્ગદર્શન આપવા જાય, બરાબર, તો કર્મચારીને ખબર પડે કે મારે કોના માર્ગદર્શનનું પાલન કરવું. એક ઉદાહરણ આપીને તમને સમજાવું. જો સેમ વસ્તુ છે, પેલો હુકમની એક વાક્યતા, એ પણ જોડે જોઈ લેવું. આજે દાખલા તરીકે એક વર્ગખંડની અંદર, બરાબર, આપણે એક શિક્ષક એકાઉન્ટ ભણાવે, સમજો, એક શિક્ષક વાણિજ્ય વ્યવસ્થા લઈને આવી જાય સેમ ટાઈમ. બરાબર. એક શિક્ષક SPCC લઈને આવી જાય, એક ગુજરાતી લઈને આવી જાય, એક અંગ્રેજી લઈને આવી જાય. બધા 5-6 શિક્ષકો ભેગા થાય, 30-40 બાળકો હોય, ધડાધડ ચાલુ થાય. બરાબર. એકાઉન્ટ ચાલુ થઈ જાય, વાણિજ્ય ચાલુ થઈ જાય, SP ચાલુ થઈ જાય, બધું ચાલુ થઈ જાય. બાળકોને પ્રશ્ન થશે, ખરા કોના માર્ગદર્શનનું પાલન કરવું? સમજાય છે કહેવા માગું છું? કોના માર્ગદર્શનનું પાલન? હું એકાઉન્ટ સાંભળું, હું સ્ટેટ સાંભળું, હું SP સાંભળું, BA સાંભળું?
બસ ધંધાની અંદર સેમ સિચ્યુએશન. એક કરતાં વધારે જો માર્ગદર્શકો હશે, એક કરતાં વધારે જો માર્ગદર્શન આપનારા હશે તો કર્મચારી પણ મૂંઝવણ અનુભવશે કોના માર્ગદર્શનનું પાલન કરવું. એટલે કે છે કે ભાઈ હંમેશા દોરવણીની એક વાક્યતા માર્ગદર્શન આપનારો પણ એક હોવો જોઈએ અને હુકમ આપનારો પણ એક હોવો જોઈએ, જેથી કર્મચારી કોના હુકમનું પાલન કરવું એ પોતાના મગજની રીતે સ્પષ્ટ થઈ જાય. આને કહેવાય હુકમની એક વાક્યતા અને દોરવણી. જો દોરવણીની એક વાક્યતા એટલે માર્ગદર્શનની પ્રક્રિયા અને હુકમો એટલે ઉચ્ચ સપાટીથી જે કર્મચારીને કામ કરવા માટે હુકમો આપવામાં આવે એ હુકમ. બરાબર. એમાંય એક કરતાં વધારે માલિકો જો હુકમો આપે તો કર્મચારીને પ્રશ્ન થાય કે અરે મારે હુકમનું કોનું પાલન કરવું? પેલોય માલિક છે, પેલોય માલિક છે, પેલો કંઈક અલગ કહે છે, પેલોય કંઈક અલગ કહે છે, આય કંઈક અલગ કહે છે, તો કોના હુકમનું પાલન કરવું? તો આ મેનેજમેન્ટની ખામી છે. યાદ રાખજો, હુકમો પણ એક જ વ્યક્તિ તરફથી અપાતા હોવા જોઈએ. ચલો, ત્યાર પછી કર્મચારી યોગ્ય વેતનનો સિદ્ધાંત. આ પણ બહુ સરસ રીતે સમજાયેલું છે. જો ઔદ્યોગિક ઝઘડા થવાના આ જ કારણ, માલિકો અને કર્મચારીના સંબંધો જે ના સુધરે ને એનું આ મેઇન કારણ છે કર્મચારી યોગ્ય વેતનનો સિદ્ધાંત. શ્રેષ્ઠ કર્મચારી હોય, ફેડરિક ટેલરે પણ કહ્યું સારો કર્મચારી છે યોગ્ય વેતન આપો. બરાબર. જો તમે એની અંદર પણ તમે જોજો કે હમણાં રાજ્ય સરકારે પણ કેટલાક નિયમો લાવ્યા છે. ભાઈ એક્સપર્ટ કર્મચારી હોય, પછી અર્ધ એટલે કે જેણે બહુ ઓછું કામ આવડતું હોય એવા કર્મચારી, અને જે તાલીમ વગરના કર્મચારી, એના માટે છે ને તમે જોજો અલગ અલગ દર રાખ્યા છે કે આને આટલા રૂપિયા આપવાના અને આટલા. અહીંયા એવું કહે છે કર્મચારી યોગ્ય વેતન. સારો કર્મચારી છે, શ્રેષ્ઠ કર્મચારી છે, બાહોશ છે, એક્સપર્ટ છે, એને વધારે વેતન આપો. બરાબર. એનાથી ઓછું કાર્યક્ષમતા ધરાવે છે એને ઓછું વેતન આપો. બીજું યોગ્ય વેતન. યોગ્ય વેતન તો તમે આપો જ છો પણ નિયમિત આપો. કર્મચારી પોતાના ખર્ચાઓનું આયોજન કરી શકે ને એટલે એને વળતર પણ નિયમિત આપવાનું. બરાબર. દાખલા તરીકે મને ખબર છે કે મારો પગાર 1લી તારીખે થઈ જાય છે, તો હું 2જી તારીખે હું પહેલાં કરિયાણાવાળાને કહી રાખીશ કે 5000 રૂપિયા હું તને આપી દઈશ ભાઈ કરિયાણા. 1લી તારીખે પગાર થાય, પછી તમે 1લીની જગ્યાએ 10મીએ કરો તો ત્યાં ખોટો પડીશ. પછી કોઈક વાર 15 તારીખે. આવું ના. યોગ્ય વેતન યોગ્ય સમય આપવો જોઈએ. સમય પણ ધ્યાન રાખો અને યોગ્ય કર્મચારીને પણ ધ્યાન રાખો. ભાઈ એની લાયકાત સારી છે, એની આવડત સારી છે, તો એને પણ સારામાં સારું વળતર આપવું જોઈએ, યોગ્ય વેતન આપવું જોઈએ. એક્સપર્ટ છે, એક્સપર્ટની રીતે એને વેતન આપવું જોઈએ. ચલો આગળ, રૈખિક સાંકળનો સિદ્ધાંત. રૈખિક સાંકળ એટલે એક સીધી રેખામાં એટલે તમને સમજાય દો, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી, આને કહેવાય એક સીધી રેખા. સત્તા અને જવાબદારીની વહેંચણી એક સીધી રેખામાં થવી જોઈએ, અહીં એવું સમજાવવા માગે છે, જેથી તમને ખબર પડે કે કોણ કોને જવાબદાર છે. જેમ કે ઉચ્ચ સપાટી એ ટોપ લેવલ છે, પછી મધ્ય અને તળ સપાટી. તો સત્તા અને જવાબદારી કઈ રીતે સોંપાય? તો કે ઉચ્ચ સપાટી મધ્ય સપાટી કોને સોંપાય? કે તળ સપાટી. બરાબર. હવે તળ સપાટીએ કોને જવાબ આપવાનો? તળ સપાટીએ કામ કરીને કોને જવાબ આપવાનો? તો કે મધ્ય સપાટી કોને? તો કે ઉચ્ચ સપાટી. એ તો એ જ રીતે હોય, એને કહેવાય રૈખિક સાંકળ. રૈખિક સાંકળ એટલે એક સીધી રેખામાં સત્તા અને જવાબદારી વહેંચવાની પ્રક્રિયા, જેથી દરેક કર્મચારીને ખબર પડે કે મારા ઉપરી અધિકાર કોણ છે અને મારે કોને જવાબ આપવાનો છે. આને કહેવાય રૈખિક સાંકળ. ચલો આગળ, સમાનતા. બરાબર. તમારા ધંધાની અંદર દરેક કર્મચારી સમાન હોવો જોઈએ, કોઈ પણ કર્મચારી પ્રત્યે ભેદભાવ નહીં રાખવાનો. જો આ એનું મેઇન કારણ છે. ઘણા ધંધાની અંદર તમે જોતા હશો કે ભાઈ ભેદભાવ ચાલતા હોય. બરાબર. કોઈ કર્મચારી બહુ ગમતો હોય ને તો એને રજાઓ વધારે આપી દે, પગારે એનો ફટ દઈને વધારે દે. કોઈ કર્મચારી ના ગમતો હોય, સારો જ ના દેખાતો હોય, આવું બધું બહુ ચાલે. તમે જોજો, તમને ખબર હશે આવી દરેક જગ્યાએ. તો એને બિચારાને ગમે તે રીતે હેરાન કરે. બરાબર. તો આ સમજવાનું, સમાનતા હોવી જોઈએ તમારા કર્મચારીઓ પ્રત્યે, તટસ્થતા હોવી જોઈએ. કોઈ પણ કર્મચારી વધારે પડતો વહાલો ના હોવો જોઈએ, સમાન હોવો જોઈએ, સમાનતા જ રાખવાની. જોયું, ઔદ્યોગિક ઝઘડા થવા માટેનું આ કારણ એક છે. ભાઈ સમાનતા ઘણી બધી જગ્યાએ તમને આવું જોવા મળે કે ભાઈ સ્ટાફ વચ્ચે સુમેળના, સમાનતાના. બરાબર. કેટલાક માલિકોને કર્મચારીઓ બહુ આમ સારા લાગતા હોય, કેટલાકને પેલા કે અળખામણા લાગતા હોય, તો પછી આ વસ્તુ ખોટી છે. સમાનતા ના હોય તો પણ પ્રશ્નો થવાના. ત્યાર પછી પહેલ વૃત્તિ એટલે શું? તો કોઈ કર્મચારી ક્યારેક નવું કાર્ય કરવા જાય. બરાબર. પહેલ વૃત્તિ. બરાબર. એને ખબર હોય કે ભાઈ ના સારું, આવું મને ખબર છે, આવું મને આવડે છે. બરાબર. તો હું આ કાર્ય કરું. બરાબર. જેનાથી મારા ધંધાને ફાયદો થશે. તો જ્યારે કોઈ કર્મચારી, આવું કર્મચારી તમને દેખાય, આ બધા કહેવાય ને કે ભાઈ વિશિષ્ટ પ્રકારના કર્મચારી. બરાબર. જેવી રીતે આપણા એજ્યુકેશનમાં બાળકો છે,
પ્રતિભાશાળી બાળકો, એવા કર્મચારીઓ પણ હોય ક્યારેક નવું નવું કરવાનો ટ્રાય કરતા હોય તો એને અટકાવવાનો નહીં. પહેલ વૃત્તિ એટલે નવા કાર્ય, કોઈ કર્મચારી નવું કાર્ય કરતો હોય તેને ક્યારે અટકાવવાનો નહીં, કારણ કે તમે એને કહેવાય ને કે એનો જે કાર્ય છે એ રૂંધાય પછી તમે કર્મચારીને જડ ના બને. હા, બની શકે એવું કે ભાઈ ક્યારેક કર્મચારીથી ભૂલ પણ થઈ જાય, બરાબર, પહેલ વૃત્તિ કરવાની, તો એને કોઈ એવું ના હોય, પણ એને પહેલ વૃત્તિ કરી છે એને પ્રોત્સાહિત કરો. પહેલ વૃત્તિ ક્યારેય કર્મચારીને નવું કાર્ય કરતાં અટકાવવાનો નહીં, એને ઉપરથી પ્રોત્સાહિત કરવાનો. તો આ 7મો સિદ્ધાંત. નંબર 8, સત્તા અને જવાબદારી. બહુ સમજાયું છે, બરાબર, એના વિશે. સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુ, યાદ રાખજો, બરાબર, બહુ પાતળી ભેદરેખા છે. સત્તા અને જવાબદારી એટલે તો કે સત્તા અને જવાબદારી સપ્રમાણમાં વહેંચવી જોઈએ કર્મચારીઓ પ્રત્યે. તમે જેટલી સત્તા આપો છો એટલી જ જવાબદારી આપો. જો જવાબદારી વધારે આપી દીધી, સત્તા ઓછી આપી, જવાબદારી પૂરી કરી શકશે નહીં. એટલે સત્તા અને જવાબદારી સપ્રમાણમાં. ક્યારેક એવું બને જવાબદારી ઓછી આપો ને સત્તા વધારે પ્રમાણમાં આપી દો, બરાબર, તો એ વ્યક્તિ અથવા એ કર્મચારી સત્તાનો દુરુપયોગ કરશે. એટલે કે છે સત્તા અને જવાબદારી કર્મચારી વચ્ચે સપ્રમાણમાં વહેંચાયેલી હોવી જોઈએ. ત્યાર પછી હુકમની એક વાક્યતા. એક જ વ્યક્તિ તરફથી હુકમ અપાવવો જોઈએ. એક કરતાં વધારે વ્યક્તિ તરફથી જો હુકમો અપાશે, બરાબર, તો કોના હુકમનું કર્મચારી પાલન કરશે એ કર્મચારી મૂંઝવણમાં અનુભવશે. દોરવણી અને હુકમની એક વાક્યતા બંને સેમ છે, એ પણ ધ્યાન રાખજો. ચલો, ત્યાર પછી એવું કહે છે નંબર 10, સામાન્ય હિતને બદલે વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. સામાન્ય હિતને પ્રથમ સ્થાન આપો, વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. ગૌણ એટલે બીજું. તમારા ધંધાની અંદર દરેક વ્યક્તિ એક સરખા, હમણાં તટસ્થતા જોઈ ગયા એ રીતે. સામાન્ય હિત બધાય સરખા. તમે પગાર વધારો છો, બધાયનો વધારો. તમે રજા આપો છો, બધાયને આપો. વ્યક્તિગત હિત જ્યારે આવે, બરાબર, ત્યારે મોટી મુશ્કેલી આવે, પ્રોબ્લેમ થાય, સમસ્યા આવે, બરાબર. દાખલા તરીકે કોઈ વ્યક્તિ મને પ્રશ્ન પૂછે તો મારે એને જવાબ આપવાનો એક સમાન, બરાબર. પછી કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછે એને હું જવાબ જ ના આપું, અને કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછે તેને સામેથી હું ફોન કરીને જવાબ આપું. વ્યક્તિગત હિત ક્યારેય ધંધાની અંદર ના આવવું જોઈએ. વ્યક્તિગત એટલે કોઈ એક કર્મચારી કે કોઈ થોડા કર્મચારીને તમે વધારે પડતા જ્યારે લાભ આપી દો છો, બરાબર, અને અન્ય કર્મચારીને જ્યારે નથી મળતા ને ત્યારે આ ઔદ્યોગિક ઝઘડાઓ તમને જોવા મળશે. એટલે ધંધાની અંદર યાદ રાખજો, સામાન્ય હિત પ્રથમ સ્થાન, વ્યક્તિગત હિત ગૌણ સ્થાન, બરાબર. વ્યક્તિગત હિત ગૌણ સ્થાન એટલે બીજું સ્થાન વ્યક્તિગત હિતનું હોવું જોઈએ. પહેલું સ્થાન તો સામાન્ય હિત જ ધંધાની અંદર હોવું જોઈએ, બરાબર, ક્લિયર. ત્યાર પછી કેન્દ્રીકરણ, બરાબર. કેન્દ્રીકરણ એટલે શું? તો કે સત્તા કોઈ એક વ્યક્તિના હાથમાં હોવી. તો જો યાદ રાખજો, નાનો ધંધો હોય ને તો સત્તા એક વ્યક્તિના હાથમાં હોય, ચાલે, વૈયક્તિક માલિક. પણ યાદ રાખજો, જ્યારે મોટો ધંધો હોય તો સત્તાનું વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ એટલે શું? તો કે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી. દરેક કર્મચારી વચ્ચે કાર્ય અને સત્તાને સોંપી દેવી, એને વિકેન્દ્રીકરણ કહેવાય. યાદ રાખજો, નાનો ધંધો હશે તો કેન્દ્રીકરણ ચાલશે, સત્તા એક જ વ્યક્તિના હાથમાં. પણ વિકેન્દ્રીકરણ, મોટી મોટી કંપનીઓમાં વિકેન્દ્રીકરણ હોવું જોઈએ. વિકેન્દ્રીકરણ એટલે કર્મચારી પોતાનો નિર્ણય જાતે લઈ શકે એ માટે એને કેટલીક સત્તા અને જવાબદારી આપવામાં આવે છે, એને વિકેન્દ્રીકરણ કહેવાય. અને સત્તા કોઈ એક જ વ્યક્તિના હાથમાં હોવી એટલે એને કહેવાય કેન્દ્રીકરણ, બરાબર. આટલી મોટી રિલાયન્સ છે, હવે બધાય કર્મચારીને કોઈ નિર્ણય લેવો હોય પોતાના વિભાગને, બધું મુકેશ અંબાણીને પૂછવા જાવ તો કેટલું મોડું થાય. મુકેશ અંબાણી સમજ્યું છે ને, બરાબર. કર્મચારી પોતાની જાતે નિર્ણય લઈ શકે એટલા માટે એને સત્તા આપેલી જ હોય, બરાબર. એટલે કહે છે મોટા ધંધાની અંદર વિકેન્દ્રીકરણ, જ્યારે નાના ધંધાની અંદર કેન્દ્રીકરણ હોય તો ચાલે. વૈયક્તિક માલિકીમાં કેન્દ્રીકરણ ચાલે, કારણ કે નાનો ધંધો છે, એક જ વ્યક્તિ છે, કેન્દ્રીકરણ. મોટા ધંધાની અંદર કેન્દ્રીકરણ ચાલે. ચાલો, ત્યાર પછી વ્યવસ્થાનો સિદ્ધાંત. વ્યવસ્થા ધંધાની અંદર યોગ્ય વ્યવસ્થા થયેલી હોવી જોઈએ. યંત્ર છે, ટેકનોલોજી છે, કર્મચારી છે, બધા જ યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોવા જોઈએ, જેથી કામ તમારું સરળતાથી પાર પડી જાય, બરાબર. જેમ કે ઉત્પાદનને લગતા સાધનો છે એ ઉત્પાદન વિભાગમાં જ શોભે, બરાબર. પછી તમે ઉત્પાદનના સાધનો હિસાબી વિભાગમાં મૂકો, બરાબર, અને ઉત્પાદનની અંદર તમે કોમ્પ્યુટર લાઈન બધું મૂકી દો, ખોટી વસ્તુ છે. એને યોગ્ય વ્યવસ્થા ના કહી શકે. યોગ્ય વ્યવસ્થા ધંધાની અંદર હોવી જોઈએ. યોગ્ય વ્યવસ્થા એટલે યંત્રો છે, માણસો છે, કાચો માલ છે, બરાબર, ટેકનોલોજી છે, આ તમામ પ્રકારના જે સાધનો છે એ યોગ્ય સ્થાને ગોઠવાયેલા હોય તો એને શ્રેષ્ઠ વ્યવસ્થા કરી છે ધંધાની અંદર, એવું કહી. ચલો, ત્યાર પછી
સ્થિર કર્મચારી ગણ એ તો તમને ખબર છે. સ્થિર કર્મચારી ગણ એટલે કર્મચારીની ફેરબદલી અટકાવવી. કેવી રીતે અટકે તમને ખબર જ છે, આગળ પણ જોઈ ગયા. પગાર આપો એને નિયમિત, બરાબર. યોગ્ય વેતન, સમયમાં વધારો લાવો, ક્યારેક એને નાણાકીય પ્રોત્સાહન આપો, બિન નાણાકીય પ્રોત્સાહન આપો, બરાબર. તો આવું કરવાથી સ્થિર કર્મચારી ગણ, એક જ કર્મચારી તમારા ધંધાકીય એકમમાં લાંબા સમય સુધી ટકી રહેશે, બરાબર, અને એનો લાભ ધંધાને થશે. અને છેલ્લે છે જૂથ ભાવના. આગળ પણ જોઈ ગયા માનસિક ક્રાંતિ. ફેડરિક ટેલર એવું કહે છે કે ભાઈ માનસિક ક્રાંતિ હોવી જોઈએ, આ એમ કહે છે કે ભાઈ જૂથ ભાવના. બે સેમ જ છે. જૂથ ભાવના એટલે શું? તો કે કર્મચારી અને માલિકો એક જૂથમાં રહીને સુમેળભરે એમના સંબંધો હોવા જોઈએ. એક જૂથમાં રહીને કાર્ય જો કરશે તો એ કાર્ય 100% સફળ થશે. અંદર જે ઝઘડાઓ છે, ઝઘડાનું જે વાતાવરણ છે થશે નહીં. એટલે બંને પક્ષકારો વચ્ચે એક જૂથ ભાવના હોવી જોઈએ, એટલે કે બંને પક્ષકારો વચ્ચે સહકાર હોવો જોઈએ. હેનરી ફેવલે કીધેલું છે કે આ મારા અંતિમ સિદ્ધાંતો નથી, કોઈ પણ સંચાલક પરિવર્તનશીલ સિદ્ધાંતો છે. કોઈ પણ સંચાલક આ સિદ્ધાંતોની અંદર વધઘટ કરી શકે છે. કોઈને કોઈ સિદ્ધાંત ધંધાકીય એકમમાં ગમતો હોય, કોઈ નાય ગમતો હોય, તો તમે તમારી રીતે સુધારા કરી શકો છો. તો આ બંનેના થયા વિચારો. યાદ રાખજો પીટર ડ્રકર. તો યાદ રાખજો પીટર ડ્રકર એ આધુનિક સંચાલનના પિતા છે. પરીક્ષાની અંદર પૂછે કે આધુનિક સંચાલનના પિતા કોણ? તો પીટર ડ્રકર. નંબર 2 ફેડરિક સંચાલનના પિતા કોણ? વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોણ? તો એ યાદ રાખજો ફેડરિક ટેલર, બરાબર. તો આ રીતે સમગ્ર ચેપ્ટરને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે એક વખત સમજી લેજો, બરાબર. અને તેમ છતાં જો ના સમજણ પડે, બરાબર, કોઈ પણ પ્રશ્ન લાગતો હોય તમને, તો તમે મારા વોટ્સઅપ નંબર પર તમે મને પ્રશ્ન સેન્ડ કરી શકો છો. હું મેક્સિમમ ટ્રાય એવો કરતો હોઉં છું તમારો તરત જ જવાબ તમને હું આપી દઉં, બરાબર. ચલો, ખૂબ ખૂબ આભાર. સરસ રીતે લેક્ચર જોજો અને શેર કરજો બધા. અને એક વખત યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી લો. મારે કોઈ એવું નથી કે મારે પૈસા જોઈએ, પણ મારે એવું છે કે ભાઈ આ જે લાભ આપું છું ને 1-2 પૂરતો સીમિત ના, બરાબર. દરેક વ્યક્તિને એનો લાભ મળી રહે, દરેક વ્યક્તિ સુધી આ પહોંચે, બરાબર. એટલે આપણે નિસ્વાર્થ ભાવે જ આ કાર્ય કરીએ છીએ. દરેકને લાભ મળી રહે એટલા માટે હું તમને કહું છું સબસ્ક્રાઈબ કરી રાખજો ચેનલ. એટલે જે વિડીયો આવે છે અથવા લાઈવ થઈએ છે તમારા સુધી તરત જ પહોંચી જાય. તમને એવું લાગે કે પછી 1 મહિના પછી તમારી પરીક્ષા ચાલી દે પછી અનસબસ્ક્રાઈબ કરી દેજો. મને પણ એવો કોઈ શોખ નથી, બરાબર કે ઓકે. તો ચલો, ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીએ છીએ રાત્રે 9:30 જોઈ લઈએ SPCC, બરાબર. થોડુંક બાકી હશે તે બધું જોઈ લઈશું અને પછીથી ઝડપથી પતાવીને પછી એકાઉન્ટ તરફ પણ આપણે થોડુંક જોઈશું, બરાબર. પેપર લખ્યા હોય તો પેપર પણ મને મોકલી આપજો. ઘણાએ મોકલ્યા છે. બહુ સરસ તૈયારી છે, ઘણાની બહુ સારી તૈયારી છે. ઘણાને માર્ગદર્શન આપવાની જરૂર હોય છે. હું સીધું મેસેજમાં કહી જ દઉં છું કે ભાઈ આ પ્રશ્ન અહીંયા આગળ તારો ભૂલવાળો છે, કાં તો ખોટો છે, કાં તો તારે ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે. ઓકે, ચલો, ખૂબ ખૂબ આભાર. ઓલ ધ બેસ્ટ.